ફણગાવેલા કઠોળને અમૃત આહાર માનવામાં આવે છે કારણ કે આમાં એવા બધા પોષક તત્વો રહેલા છે ને જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને રોજબરોજની લાઈફમાં તમારે આવા કઠોળ ખાસ ખાવા જોઈએ જેથી તમારા શરીરમાં બધા વિટામિન્સ મિનરલ્સની પૂર્તિ થતી રહે. તો આજે આપણે આ કઠોળનો ઉપયોગ કરીને મસ્ત મજાની કટોરી ચાટ બનાવીશું. જે બાળકોને શાકભાજી નથી ભાવતા, કઠોળ નથી ભાવતા અથવા તો સ્પ્રાઉટ એકલા ખાતા નથી ને, તો એને આવી રીતના સ્પ્રાઉટનો ઉપયોગ કરીને કટોરી ચાટ બનાવીને આપશો ને તો એ લોકોને ખૂબ જ ભાવશે અને તમે કાયમ આ રીતના જ બનાવીને આપશો. સાથે બનાવી એટલી સરળ છે ને કે ઘરમાં જ રહેલી ઓછી સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે. તો સૌથી પહેલાં કટોરી બનાવવાની છે, તો એના માટે મેઝરિંગ કપ પ્રમાણે 2 કપ જેવો મેંદો લીધો છે. જો તમારે અહીં મેંદો ના લેવો હોય તો ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અથવા અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એ રીતના પણ લઈ શકો છો. સાથે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડો એવો અજમો હાથમાં મસળીને ઉમેરી દઈશું જેથી ફ્લેવર સરસ આવે. સાથે 3 ચમચી જેવું મોણ ઉમેરીશું જેથી કટોરી ખાવામાં ક્રિસ્પી લાગે, જરાય કડક ન લાગે. તો 3 ચમચી જેવું તેલ ઉમેરીને બધું જ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અહીં એટલું મોણ નથી ઉમેરવાનું કે મુઠ્ઠી પડે, બસ 3 ચમચી જેવું પૂરતું છે. હવે થોડું પાણી ઉમેરીને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. અહીં લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો લોટ ઢીલો થઈ ગયો ને તો કટોરીનો પરફેક્ટ શેપ આવશે ને, એ માટે કઠણ લોટ બાંધવાનો છે. તો અહીં અડધા કપથી વધારે પાણી ઉમેરીને લોટને બાંધી લીધો છે. લોટને અહીં રેસ્ટ નથી આપવાનો, તરત જ આમાંથી કટોરી બનાવી લેવાની છે. તો લોટમાંથી નાની પૂરી થાય એવા લુવા બનાવી લઈશું. હવે કટોરી બનાવવા માટે માર્કેટમાં આવા મોલ્ડ મળતા હોય છે, પણ તમારે માર્કેટમાં ન જવું હોય અને ઓનલાઈન ઘર બેઠા મગાવવા હોય તો હું આ પ્રોડક્ટને ટેગ કરી દઈશ, તો તમે ઘરે બેઠા જ ઓનલાઈન મગાવી શકશો. તો કટોરી આ મોલ્ડમાંથી પણ બનાવી શકાય છે અને ઘરમાં રહેલી ચટણીની જે વાટકી હોય એમાંથી પણ બનાવી શકાય. લગભગ દરેકના ઘરમાં ચટણીની વાટકીઓ તો હોય જ છે. તો આજે આપણે આ વાટકીઓનો ઉપયોગ કરીને કટોરી ચાટ બનાવીશું. તો લોટમાંથી બધા લુવા બનાવી લીધા છે. તો હાથ થોડો તેલવાળો કરી અને પૂરી ઉપર લગાવી દઈશું અને નાની એવી પૂરી વણી લેવાની છે. અહીં પૂરી છે ને એ મીડિયમ થિકનેસની રાખવાની, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. તમે અહીં જોઈ શકો છો મીડિયમ સાઇઝની પૂરી વણી લીધી છે. હવે પૂરી ફૂલે નહીં એ માટે ફોર્કથી કાણા કરી લઈશું જેથી કટોરીમાં પરફેક્ટ શેપ આવે અને કટોરી ક્રિસ્પી બને. અહીંયા જો કટોરીને તમારે મોલ્ડમાંથી બનાવવી હોય ને તો પૂરીને મોલ્ડની પાછળ ગોઠવીને પ્રેસ કરી લેવાની છે. ધીરે ધીરે પ્રેસ કરતા જઈશું જેથી બધી હવા બહાર નીકળી જાય અને એનો પરફેક્ટ શેપ આવતો જાય. તમે જોઈ શકો છો અહીં લોટ કઠણ બાંધ્યો છે ને એટલે પરફેક્ટ શેપ આવી ગયો છે. વધારાનો લોટ છે એ બોર્ડરથી કાઢી નાખવાનો છે અને બધી બાજુથી પ્રેસ કરતા જઈને પૂરીને મોલ્ડ ઉપર ચિપકાવી દઈશું. મોલ્ડ ઉપર તેલ ના લગાવો, નહીતર પૂરી છે એ ચિપકશે નહીં. તો આવી રીતના મોલ્ડમાંથી પણ કટોરી બનાવી શકો છો. હવે આપણે બીજી પૂરી વણીને ઘરમાં જ રહેલી જે વાટકી છે એનો ઉપયોગ કરીને કટોરી બનાવીશું. વાટકી ઉપર પાણી કે તેલ કશું જ લગાવવાની જરૂર નથી. પૂરીને વાટકીની પાછળના ભાગે આવી રીતના રાખી દઈશું અને પ્રેસ કરી લઈશું એટલે પરફેક્ટ શેપ આવી જશે. બોર્ડર ઉપરથી જે વધારાનો લોટ હોય એ કાઢી નાખવાનો. અહીં આ પૂરી ફૂલે નહીં ને એટલા માટે ફોર્કથી કાણા જરૂર કરી લેવા. તો અહીં બધી પૂરી વણીને બધી વાટકીને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે તેલમાં તળી લઈશું. અહીંયા તેલનું ટેમ્પરેચર એટલું બધું હાઈ નથી રાખવાનું. જ્યારે તમે વાટકીને તેલમાં ઉમેરો ને ત્યારે એકદમ ઠંડા જેવું તેલ હોવું જોઈએ જેથી વાટકી પાછળ ચિપકાવેલી પૂરી ફૂલશે પણ નહીં અને ધીરે ધીરે વાટકીનો શેપ લેતી થશે. હાઈ ફ્લેમ ઉપર કટોરીને તળવા જઈશો તો વાટકી છે એ તરત જ પૂરીમાંથી અલગ થઈ જશે અને પૂરીનો શેપ વિખાઈ જશે. તો એવું ન થાય એટલે ધીરે ધીરે તળાશે એમ એનો પરફેક્ટ શેપ આવતો જશે અને ક્રિસ્પી થતી જશે. તો તેલનું ટેમ્પરેચર લો રાખીને તેલમાં સમાય એટલી જ વાટકીઓ ઉમેરવાની છે જેથી પરફેક્ટ શેપ આવી જાય. હવે ધીરે ધીરે પૂરીએ વાટકીનો શેપ લઈ લીધો છે અને ક્રિસ્પી કડક બની ગઈ છે. તો બસ અહીં થોડો ઘણો કલર ચેન્જ થાય એટલે બધી વાટકીને તેલમાંથી કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમારે લોટ બાંધવામાં અને તળવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે જેથી એકદમ માર્કેટ જેવી કટોરી તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, અહીં બધી કટોરી તળાઈ ગઈ છે તો એને એક જારામાં લઈ લઈશું જેથી બધું તેલ નીકળી જાય. બાકી રહેલી કટોરીને પણ આવી જ રીતના તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં બધી કટોરી તૈયાર થઈ ગઈ છે. અમુક મેં મોલ્ડમાં પણ બનાવી છે. આ કટોરીને એકવાર બનાવી લીધા પછી મહિના દિવસ સુધી રાખી શકાય છે.
તો ફ્રેન્ડ્સ, કટોરી બનાવી લીધા પછી બીજી બધી તૈયારી પણ કરીએ. તો સૌથી પહેલાં આમલીની ચટણી બનાવીએ. તો અહીં 1/4 કપ આમલી અને અડધો કપ જેવા ખજૂરને એક કડાઈમાં ઉમેરી દીધા છે. સાથે 1 ગ્લાસ જેવું પાણી પણ ઉમેરી ગરમ કરી લઈશું. હવે ગરમ થતાં ખજૂર અને આમલી એકદમ સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને ઠરી જાય પછી એમાંથી ગાળીને માવો તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા માવો તૈયાર થઈ ગયો છે. તો હવે ગોળ ઉમેરીશું. તો આમલી સાથે ખજૂર ઉમેરેલો હોવાથી અત્યારે અડધો કપ જેવો ગોળ ઉમેરી રહી છું અને અડધો કપ પાણી. હવે બધું ફરી ગરમ કરવા રાખીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈએ. હવે બધું ગરમ કરીશું જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી. ચટણી અહીં થીક જ રાખીશું જેથી ફ્રીઝમાં લાંબો સમય સુધી સારી રહે. ગોળ ઓગળી ગયા પછી ચાખતા થોડો ગોળ ઓછો લાગી રહ્યો છે એટલે 1/4 કપ જેવો ફરી ગોળ ઉમેરી રહી છું. હવે આ બધું મિક્સ કરીને ગોળને ઓગાળી લેવાનું છે. તમે જોઈ શકો છો ચટણીનો કલર એકદમ સરસ આવી ગયો છે. ગોળ પણ ઓગળી ગયો છે અને ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ગેસને અહીં બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલી થીક છે. હવે ગેસને બંધ કરી દીધા પછી ચટણીને ઠરવા દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેવો ચાટ મસાલો ઉમેરી દઈશું. એનાથી ચટણી એકદમ ચટપટી લાગે છે. તો અહીં આ ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણીની કન્સિસ્ટન્સી જાડી છે એટલે તમે ફ્રીઝમાં આવી રીતના સ્ટોર કરશો ને તો પણ લાંબા સમય સુધી ચટણી સારી રહેશે. હવે ચટણી બનાવી લીધા પછી સ્પ્રાઉટ્સને અહીં બાફવાના છે. તો એક પેનમાં થોડું પાણી મૂકીને એને ઉકળવા રાખી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અહીંયા મેં સ્પ્રાઉટ મેકરમાં મગ, મઠ અને ચણાને સ્પ્રાઉટ કરી લીધા છે. આ સ્પ્રાઉટ છે એ 2 દિવસમાં આટલા થયા છે. સાથે જરાય ચીકણા પણ નથી થયા અને એકદમ ફ્રેશ છે. ખરાબ સ્મેલ પણ નથી આવી રહી. જો આવા સ્પ્રાઉટ હોય ને તો જ તેમાંથી કોઈ પણ વાનગી બનાવી શકાય છે અને શરીર માટે ફાયદો કરે છે. તો આ ત્રણેય કઠોળને કેવી રીતે ફણગાવવા એ વિડીયોની લિંક હું તમને આઈ બટનમાં આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકશો. હવે ગેસ ઉપર રાખેલું પાણી ઉકળી ગયું છે તો આપણે 1 વાટકી ચણા, 1 વાટકી મગ અને 1 વાટકી મઠને ઉમેરી દઈશું. થોડા બધા સ્પ્રાઉટ્સને પાણીમાં ઉમેરી દેવાના છે. ઉકળતા પાણીમાં જ ઉમેરવા જેથી સરસ રીતના બોઇલ થઈ જાય. આ સ્પ્રાઉટ્સને બોઇલ થતાં વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં જ બોઇલ થઈ જશે. 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સ્પ્રાઉટ્સ બફાઈ ગયા છે. તો એક કાણાવાળા વાટકામાં બધા સ્પ્રાઉટ્સને રાખી દઈશું. સ્પ્રાઉટ્સને અહીં બિલકુલ ઠરવા દઈશું. હવે સ્પ્રાઉટ્સ ઠરે છે ત્યાં સુધીમાં લીલી ચટણી પણ બનાવી લઈએ. તો એક મિક્સર જારમાં 7 થી 8 જેટલા લીલા મરચાં લીધા છે. સાથે અડધો કપ જેવી કોથમીર લઈ લીધી છે. હવે થોડા ફુદીનાના પાન પણ લઈશું. તો 7 થી 8 ફુદીનાના પાન સાથે અડધો ઇંચ આદુને પણ ઝીણું સમારી ઉમેરી દઈશું. હવે ચટણીમાં થિકનેસ આવે એ માટે 2 ચમચી જેવી દાળિયાની દાળ ઉમેરીશું. દાળિયાની દાળ ન હોય તો શિંગદાણા પણ ઉમેરી શકાય. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જીરું, 2 નાની ચમચી ખાંડની ઉમેરીશું અને અડધા લીંબુનો રસ. અહીંયા થોડી લિક્વિડ જેવી ચટણી કરવાની છે એટલે લાંબા સમય સુધી લીલો કલર રહે અને કાળી ન પડે એ માટે થોડા બરફના ટુકડા ઉમેરી દઈએ. સાથે અડધો કપ જેવું ઠંડુ પાણી ઉમેરીશું. હવે બધું ઉમેરાઈ ગયું છે તો ઢાંકણ બંધ કરીને એકદમ ઝીણું પીસી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો મસ્ત મજાની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીમાં મેં લસણ નથી ઉમેર્યું પણ જો તમારે લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હવે ચટણીને એક જારમાં કાઢી લઈએ. હવે બધું જ તૈયાર છે તો કટોરીને એસેમ્બલ કરીએ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેપની કટોરી તૈયાર થઈ ગઈ છે. સાથે એકદમ ક્રિસ્પી થઈ છે એટલે લાંબા સમય સુધી આ કટોરીને તમે સાચવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ કટોરી બનાવવા માટેની બધી ટિપ્સ અને ટ્રિક્સ વિડીયોમાં આપેલી છે તો તમે પણ આ રીતના કટોરીને જરૂરથી બનાવજો. હવે બધું જ તૈયાર છે તો કટોરીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો અહીંયા કટોરી ચાટમાં બાફેલા બટેટાનો પણ ઉપયોગ કરીશું. તો અડધો કપ જેવા બાફેલા બટેટા સાથે અડધો કપ મિક્સ સ્પ્રાઉટ લીધા છે જેથી આ કટોરી ચાટ એકદમ હેલ્ધી બનશે. 2 ચમચી જેવી ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરીશું. સાથે સંચળ પાવડર, શેકેલા જીરુંનો પાવડર, ચાટ મસાલો, લાલ મરચું અને થોડું એવું લીંબુ ઉમેરીને બધું જ મિક્સ કરી લેવાનું છે જેથી આ મસાલો એકદમ ચટપટો લાગે. તો ફ્રેન્ડ્સ, અહીં બધી જ વસ્તુ ઉમેરી દીધી છે તો હવે એકવાર મિક્સ કરી લઈએ. આ કટોરીમાં ભરવાનો મસાલો બધો તૈયાર થઈ ગયો છે. હવે કટોરીમાં આ બધી વસ્તુને એસેમ્બલ કરી લેવાની છે જેથી કટોરી ચાટ તૈયાર થઈ જાય. તો સૌથી પહેલાં જે આપણે મસાલો બનાવેલો છે એને બધી કટોરીમાં ગોઠવી દઈશું. અહીંયા બધી જ વસ્તુ તમે તમારી પસંદગી મુજબ અને સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. સાથે મેં અહીં મીઠું દહીં, દાડમના દાણા, કોથમીર અને સેવને તૈયાર રાખી હતી.
તો તૈયાર કરેલી કટોરીમાં સ્પ્રાઉટ સાથે થોડી ડુંગળી, લીલી ચટણી, આમલીની ચટણી, દાડમના દાણા, કોથમીર અને બેસન સેવનો ઉપયોગ કરીશું. તમારે ચણાની દાળ અથવા બીજા કોઈ ચવાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય, એનાથી પણ વધારે ટેસ્ટી લાગશે. તો અહીં બધી જ વસ્તુને એસેમ્બલ કરી લીધી છે. ઉપરથી થોડી કોથમીર, લાલ લીલી ચટણી અને થોડું દહીં ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ સ્પ્રાઉટ્સનો ઉપયોગ કરીને કટોરી ચાટની રેસીપી કેવી લાગી? અહીં જુઓ, દેખાવ જ કેટલો સરસ લાગી રહ્યો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ કચોરી ચાટની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. આજની જો આ રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.